હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીમાંથી પાઠ પહેલો, જેનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીશું। તો પ્રશ્ન નંબર 1 છે કે ભાઈ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 1 કે તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? તો એનો સાચો ઉત્તર આવશે કોન્સ્ટેન્ટિનોપલ। બીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? તો જવાબ આવશે મરી મસાલાની। પ્રશ્ન 3 કે ભારત તરફ આવવાનો જળમાર્ગ કોને શોધ્યો? તો જવાબ આવશે વાસ્કો દ ગામાએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોને કરી? તો જવાબ આવશે અલ્ફાન્સો ડી આલ્બુકર્કે। પ્રશ્ન 5 ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો જવાબ આવશે ગોવા। છઠ્ઠું છે કે નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? તો જવાબ રહેશે પોર્ટુગીઝ। સાતમો પ્રશ્ન છે અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે વ્યાપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપી? તો જવાબ આવશે સુરતમાં ઈસવીસન 1613માં। આઠમો પ્રશ્ન કે અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે કોલકાતાના નામે ઓળખાય છે। પ્રશ્ન નંબર 9 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? તો જવાબ રહેશે મછલીપટ્ટનમ। 10મો પ્રશ્ન છે કે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો જવાબ આવશે ડચ। 11મો પ્રશ્ન છે કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? તો જવાબ આવશે પ્લાસીના યુદ્ધ પછી। પ્રશ્ન 12 કે કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા? તો એ આવશે બક્સરના યુદ્ધથી। 13મો પ્રશ્ન છે કે અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? તો જવાબ આવશે દ્વિમુખી શાસન પદ્ધતિ। પ્રશ્ન નંબર 14 પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? તો એ આવશે હૈદર અલી સાથે। 15મો પ્રશ્ન કે તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? તો એ આવશે ટીપુ સુલતાન સાથે। 16મો પ્રશ્ન છે કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો? તો જવાબ આવશે ચતુર્થ મૈસૂર વિગ્રહ। 17મો પ્રશ્ન છે કે પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તો જવાબ આવશે પુણેમાં હતું। 18મો પ્રશ્ન કે કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? તો એ આવશે નિયામક ધારા અન્વયે। ત્યારબાદ પ્રશ્ન નંબર 19 કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? તો એ આવશે નિયામક ધારા અન્વયે। 20મો પ્રશ્ન છે કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી? તો એ આવશે કોર્નવાલિસ। 21મો પ્રશ્ન કે કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? તો જવાબ આવશે વિલિયમ બેન્ટિક। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે યોગ્ય શબ્દ વડે કે પછી અંક વડે વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું વિધાન છે કે પ્રાચીન કાળમાં ખાલી જગ્યા ભારત અને યુરોપના વ્યાપારના માધ્યમનું મુખ્ય મથક હતું? તો એ આવશે કોન્સ્ટેન્ટિનોપલ। બીજો પ્રશ્ન છે કે ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા ખાલી જગ્યા પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી મેળવી? તો એ આવશે જામોરીન। ત્રીજું છે કે ડેનિશ પ્રજા ખાલી જગ્યાની વતની હતી? તો એ આવશે ડેનમાર્કની।
ચોથું છે કે ડેનિશ પ્રજાએ બંગાળમાં ખાલી જગ્યામાં કોઠી સ્થાપી હતી, તો એ આવશે શ્રીરામપુરમાં. ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, તો એ આવશે ઈસવીસન 1600માં. છઠ્ઠું છે કે અંગ્રેજોએ ઊભી કરેલી કિલ્લેબંધીવાળી ખાલી જગ્યા નામની નવી વસાહત આજે કોલકાતા તરીકે ઓળખાય છે, તો એ આવશે ફોર્ટ વિલિયમ. સાતમો પ્રશ્ન કે અંગ્રેજોએ ઈસવીસન ખાલી જગ્યામાં બંગાળમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે મથકની સ્થાપના કરી, તો એ આવશે 1651માં. આઠમો પ્રશ્ન છે કે ઈસવીસન 1757માં બંગાળના નવાબ ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું, તો એ આવશે સિરાજ ઉદ દૌલા. નવમો પ્રશ્ન છે કે બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાના મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાના વિશ્વાસઘાતના કારણે પ્લાસીના યુદ્ધમાં નવાબની હાર થઈ, તો એ ખાલી જગ્યાની અંદર આવશે મીર જાફર. 10મી ખાલી જગ્યા કે ઈસવીસન ખાલી જગ્યા સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસનમાં પરિવર્તિત થઈ ગયું, તો એ આવશે ઈસવીસન 1818. 11મું છે કે ઈસવીસન ખાલી જગ્યામાં બક્સરનું યુદ્ધ થયું, તો એ આવશે ઈસવીસન 1764. 12મી ખાલી જગ્યા છે કે બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ ખાલી જગ્યા હતો, તો જવાબ રહેશે મીર કાસિમ હતો. 13મો પ્રશ્ન છે કે ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ખાલી જગ્યા લડતા લડતા વીરગતિ પામ્યો, તો એ આવશે ટીપુ સુલતાન. મરાઠાઓએ પેશવાએ પોતાના રાજ્યને ખાલી જગ્યા વિભાગમાં વહેંચ્યું, તો એ આવશે 4 વિભાગમાં. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં વિજયી બનેલા અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય અગાઉના ખાલી જગ્યા રાજવંશને સોંપ્યું, તો એ આવશે વાડિયાર. મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે ખાલી જગ્યાની સંધિ થઈ, તો એ આવશે સાલબાઈની સંધિ. ગવર્નર જનરલ ખાલી જગ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા, તો એ આવશે કોર્નવોલિસ. ગવર્નર જનરલ કોર્નવોલિસે આધુનિક ખાલી જગ્યાની સ્થાપના કરી, તો એ આવશે પોલીસ ખાતાની. ગવર્નર જનરલ ખાલી જગ્યાના સમયમાં કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી, તો એ આવશે વિલિયમ બેન્ટિક. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભાઈ વિધાન ખરા છે કે ખોટા, એ આપણે જણાવવાનું છે. પહેલું વિધાન છે કે આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે, તો વિધાન સાચું છે. ઈસવીસન 1453માં યહૂદીઓએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, તો વિધાન ખોટું છે. યુરોપના ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા પ્રયાસ કર્યો, તો એ વિધાન પણ ખોટું છે. ચોથું વિધાન કે કાલિકટના રાજા સામુદ્રિકે એટલે કે જામોરીને પોર્ટુગીઝોને સુતરાઉ કાપડનો વેપાર કરવાની પરવાનગી આપી, તો વિધાન પણ ખોટું છે. પાંચમું વિધાન છે કે વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી, તો એ પણ વિધાન ખોટું છે. છઠ્ઠું છે કે હોલેન્ડની ડેનિશ પ્રજાએ બંગાળમાં શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી, તો આ વિધાન પણ ખોટું છે. અંગ્રેજોએ ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી મથકની સ્થાપના કરી, તો વિધાન સાચું છે. ત્યારબાદ 8મા વિધાન તરફ આગળ વધીએ કે દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ થયા, તો વિધાન સાચું છે. બંગાળના નવાબના વિશ્વાસુ માનેક ચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું, તો એ વિધાન પણ સાચું છે. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1757માં થયું, એ વિધાન પણ સાચું છે. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું અવસાન થતાં બંને પક્ષ વચ્ચે સંધિ થઈ, તો એ વિધાન પણ સાચું છે. તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો, તે વિધાન ખોટું છે. ઈસવીસન 1761માં પાણીપતના બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ, એ પણ વિધાન ખોટું છે. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ, એ પણ વિધાન ખોટું છે.
15મું વિધાન જોઈએ કે ગવર્નર જનરલ વિલિયમે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા, એ વિધાન પણ ખોટું છે. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ ઔદ્યોગિક નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું, એ વિધાન પણ ખોટું છે. બ્રિટિશ ન્યાય વિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યવાદને મજબૂત બનાવવાનો હતો, વિધાન ખોટું છે. પ્રશ્ન 4 છે કે ભાઈ બંધ બેસતા જોડકા જોડવાના છે, તો અહીંયા વિભાગ અને વિભાગ બી સાથે આપણે જોડવાનું છે. તો પહેલું જોડકું છે કે ભાઈ પાણીપતનું ત્રીજું યુદ્ધ, તો એની અંદર જવાબ આવશે મરાઠાઓની હાર થઈ. બીજું છે કે પેશવાનું મુખ્ય મથક, તો એ આવશે પુણે. ત્રીજું છે કે પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ, તો એ આવશે સાલબાઈની સંધિ થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ, તો એ આવશે નાગપુર. ત્યારબાદ જોડકા નંબર 2ની આપણે વાત કરીએ કે આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક, તો એ આવશે કોર્નવોલિસ. બીજું છે કે ન્યાયતંત્રની શરૂઆત કરાવનાર, તો એ આવશે વોરન હેસ્ટિંગ્સ. ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દા પર નિમણૂક, તો એ આવશે વિલિયમ બેન્ટિક. ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક, તો એ આવશે નિયામક ધારો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે ભાઈ નીચેના પ્રશ્નના ઉત્તર આપણે 1-2 વાક્યની અંદર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે કમર કસી હતી. બીજો પ્રશ્ન છે કે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી? તો યુરોપની પ્રજા મોટેભાગે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. પ્રશ્ન ત્રીજો છે કે નવજાગૃતિ એટલે શું? તો ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને નવજાગૃતિ કહેવામાં આવે છે. ચોથું છે કે કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી? તો કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કાલિકટના રાજા જામોરીન દ્વારા આપવામાં આવી હતી. પ્રશ્ન 5 ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? તો ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના વાઇસરોય અલ્ફાન્સો ડી અલ્બુકર્કે કરી હતી. પ્રશ્ન નંબર 6 પોર્ટુગીઝોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા? તો પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, કોચીન, કન્નૂર, ગોવા, દીવ, દમણ વગેરે સ્થળોએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા. 7મો પ્રશ્ન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે અને શા માટે સ્થપાઈ હતી? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવા માટે સ્થપાઈ હતી. 8મો પ્રશ્ન અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું? તો અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી મથક ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે સ્થાપ્યું હતું. પ્રશ્ન 9 અંગ્રેજોને ક્યારે અને કયા ગામોની જમીનદારી મળી હતી? તો અંગ્રેજોને ઈસવીસન 1698માં કાલીઘાટ, સુતનતી અને ગોવિંદપુર આ 3 ગામોની જમીનદારી મળી હતી. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 10 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું? તેમનું મુખ્ય મથક કયું હતું? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ઈસવીસન 1668માં સુરતમાં સ્થાપ્યું. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ હતું. 11મો પ્રશ્ન ભારતમાં ફ્રેન્ચોએ કયા કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા? તો ભારતમાં ફ્રેન્ચોએ મદ્રાસ, સુરત, મછલીપટ્ટનમ, પોંડિચેરી, કરિગલ વગેરે સ્થળે વેપારી મથકો સ્થાપ્યા હતા. 12મો પ્રશ્ન અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી?
તો અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. પ્રશ્ન 13. પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું? તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા વચ્ચે થયું. આ યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાની હાર થાય છે. પ્રશ્ન નંબર 14 કે બક્સરનું યુદ્ધ ક્યારે કોની વચ્ચે થયું ને તેનું શું પરિણામ આવ્યું? તો બક્સરનું યુદ્ધ બંગાળના નવાબ મીર કાસિમ, અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે ઈસવીસન 1764માં થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. 15મો પ્રશ્ન કે કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવે છે. પ્રશ્ન 16 અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કયા પ્રદેશોમાં અમલમાં આવી હતી? તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અમલમાં આવી હતી. 17મો પ્રશ્ન ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી હતી? તો ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને તેને મદદ કરવા 3 સભ્યોની કાઉન્સિલ રચવામાં આવી. ભારતમાં સર્વોચ્ચ અદાલતની આ મુજબ સ્થાપના થઈ. 18મો પ્રશ્ન છે કે અંગ્રેજોને કયા મૈસૂર યુદ્ધો અને કોની સાથે થયા? તો અંગ્રેજોને 4 પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી અને પછીના 2 યુદ્ધો હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા. પ્રશ્ન 19મો છે કે દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને સાથી નિષ્ફળતા મળી. તો પાનીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. આથી દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં તેમને નિષ્ફળતા મળી. પ્રશ્ન 20 કે પેશવાએ પોતાના રાજ્યને કેટલા અને કયા રાજવંશોમાં વહેંચ્યું હતું? તો ભાઈ પેશવાએ પોતાના રાજ્યને 4 રાજવંશોમાં વહેંચ્યું હતું, તમે જોઈ શકો છો. ત્યારબાદ પેશવાના નિયંત્રણ હેઠળ કયા સભ્યો હતા? તો ભાઈ પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્ય મંડળના સભ્યો હતા. આ 22મો પ્રશ્ન છે કે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું પરિણામ શું આવ્યું? તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં વેલેસ્લીના હાથે મરાઠાઓની સખત હાર થઈ. પરિણામે અંગ્રેજોને મરાઠાઓ પાસેથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો મળ્યા. 23મો પ્રશ્ન ઈસવીસન 1833ના સનદી ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી? તો સનદી ધારા અન્વયે ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી તેમજ ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી. 24મો પ્રશ્ન કે કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. ગવર્નર જનરલ કોર્નવાલિસે ન્યાયતંત્રમાં મુખ્ય સુધારો કર્યો? તો કોર્નવાલિસે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. તેમાં દરેક જિલ્લા ન્યાયાધીશના હાથ નીચે દીવાની અદાલતની સ્થાપના કરી તેને જિલ્લા અદાલતો ઉપર અદાલતો સ્થાપી. ત્યારબાદ નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો આપવાના છે કે પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાતા, તો શા માટે? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે, તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્રીજો પ્રશ્ન છે કે બક્સરના યુદ્ધથી અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા, એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 7મો છે કે ભાઈ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો કે યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો, તો એનો પણ જવાબ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
થેન્ક યુ. આભાર.